મોરબી જિલ્લામાં માળિયા હાઈવે રોડ ઉપર આવેલી એક હોટલ નજીક જૂની અદાવતને લઈને થયેલા જીવલેણ હુમલા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી। મળતી માહિતી મુજબ 3 કાર સવાર થઈને આવેલા 5 શખ્સોએ યુવકો પર અચાનક હુમલો કર્યો હતો। શરૂઆતમાં બોલાચાલી બાદ આરોપીઓએ 3 રાઉન્ડ ફાયરિંગ કરાતા વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો। આ હુમલામાં શાહરૂખ પઠાણ, સલીમ પઠાણ અને અલીભાઈ નામના 3 લોકોએ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। ફાયરિંગ બાદ હુમલાખોરો સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા। ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી તપાસની શરૂઆત કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસ જૂની અદાવતના કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સાથે જ હુમલાખોરોને ઝડપવા માટે અલગ અલગ ટીમો બનાવી સઘન શોધખોળ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં હજુ પણ તણાવની સ્થિતિ જોવા મળી રહી છે।